તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ 10 વાગ્યા સુધીમાં મેઘરજમાં 6 ઇંચ વરસાદ પડ્યો। મોડાસા તાલુકામાં 3 ઇંચ વરસાદ, બાયડ, માલપુર અને ધનસુરામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। મેઘરજમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસવાના કારણે ઘણા બધા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। અરવલ્લીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને દિવસભર વરસાદી માહોલ રહ્યો। તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં પણ સાર્વત્રિક વરસાદ છે। દ્વારકા નગરીમાં એક તરફ જન્માષ્ટમી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કૃષ્ણ જન્મના કાઉન્ટડાઉનની સાથે સાથે વરસાદનું જોર પણ વધ્યું છે। દ્વારકા શહેરમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડ્યો। ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। ખંભાળિયા, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, નગર ગેટ, દ્વારકા ભદ્રકાળી ગાર્ડન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વરસાદના પગલે દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વમાં આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખંભાળિયાના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા। વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જનજીવનને અસર થઈ।